નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ આપનું યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરે છે। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 20 જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, તો એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જ્ઞાતિ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ। જ્ઞાતિવાદ અને સાંપ્રદાયિકતા વિશે અભ્યાસ કરી ગયા છીએ। સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ અને જ્ઞાતિવાદ, બરાબર છે। હવે આપણે જે અભ્યાસ કરવાનો છે લઘુમતીઓ વિશે અભ્યાસ કરવાનો છે। ગયા લેક્ચરમાં લઘુમતી શબ્દનો ઉલ્લેખ થયેલો હતો ત્યારે પણ મેં ચર્ચા કરી હતી। આજે આપણે લઘુમતી વિશે જે અભ્યાસ કરીએ તો ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશમાં બહુમતીમાં ન હોય, બરાબર છે, એટલે સમજાય છે। માની લો કે રાજકોટ છે, તો રાજકોટની અંદર પટેલ જાતિના લોકો કેટલા, જ્ઞાતિના લોકો જે છે કેટલા, પછી રજપૂત દરબાર છે, કડિયા છે, કે પછી અન્ય જે પટેલમાં પણ કડવા પટેલ, લેવા પટેલ જે છે એ ટૂંકમાં અલગ અલગ પડતા હોય છે ભાગ। તો એ લઘુમતી તો ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ હોય, બરાબર છે, તો એ પ્રદેશમાં જે સમૂહ એ બહુમતીમાં નથી, વધારે નથી, સમજાય છે સમૂહ, બરાબર। હવે પટેલ લોકોની ગણતરી કરીએ તો રાજકોટમાં ઘણા બધા પટેલો વસવાટ કરે છે। હવે માની લો કે ઓછા વસવાટ કરતા હોય તો એક ટૂંકમાં આપણે એવી વાત કરીએ છીએ કે બહુમતીમાં ન હોય એવા લોકોના સમૂહને લઘુમતી કહેવામાં આવે છે। તો જ્યાં ઓછો સમૂહ હોય, બરાબર છે, તો આમ ભારતમાં જોવા જઈએ તો આવા સમૂહો જે છે એ ઓછા હોય છે। મુસ્લિમ જાતિના લોકો જે છે એનો સમૂહ ઓછો જોવા મળે છે, તો લઘુમતીમાં સમાવેશ થશે। ભારતના બંધારણમાં લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી। બંધારણમાં એવી કોઈ સ્પષ્ટ નથી વ્યાખ્યા કરી કે કોનો લઘુમતીમાં સમાવેશ કરવો, બરાબર છે। દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા, કાં તો અડધા અને કાં તો અડધા કરતાં ઓછી સંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહી શકાય, આવો ઉલ્લેખ કર્યો છે, બરાબર છે। લઘુમતીઓનો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી। રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ જ રાજ્ય સ્તર પર સ્થાનિક અથવા પ્રાદેશિક લઘુમતીઓની નોંધ લેવી પડે છે। જેમ રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ જ રાજ્ય સ્તરે છે ને, આપણે રાષ્ટ્રીય સ્તરે તો લઘુમતી તરીકે લેતા હોઈએ છીએ, પણ રાજ્યના સ્તરે પણ જે છે ને એની ગણતરી લેવી જોઈએ, સ્થાનિક અથવા પ્રાદેશિક લઘુમતી, કે ક્યાં એવા સમૂહના લોકો જે છે એ જાતિના લોકો, જ્ઞાતિના લોકો જે છે સમૂહ જે છે ઓછો છે, બરાબર છે, તો એ લઘુમતીઓની નોંધ લેવી પડે। માટે જ રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની સંકલ્પના એ રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં જે છે ને જુદી છે। કારણ કે રાષ્ટ્રીય સ્તરે સમૂહ ગણવા જાય તો વધી જાય, રાજ્ય સ્તરે ગણવા જાય તો એ રાષ્ટ્રીય સ્તર કરતાં ઓછો થશે, એટલે એની સંકલ્પના, એની વ્યાખ્યા જે છે એ જુદી છે લઘુમતીઓની, તો એ ભિન્ન છે એ જોવા મળે। એટલે કે જો કોઈ લોક સમુદાય કોઈ પ્રદેશ રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં ન હોય, જો કોઈ લોક સમુદાય કોઈ પ્રદેશ રાજ્યની જે કુલ વસ્તી છે, દાખલા તરીકે ગુજરાત રાજ્ય, ગુજરાત રાજ્યની અંદરમાં તો કે ભાઈ પટેલ લોકો કેટલા, મુસ્લિમ લોકો કેટલા, ખ્રિસ્તી લોકો કેટલા, તો જે સમૂહ એ અડધા કરતાં ઓછો છે કે અડધો છે એ લઘુમતીમાં સમાવેશ થશે। તો એ કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય, કોઈ પ્રદેશ રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો પણ રાષ્ટ્રીય રીતે લઘુમતીમાં હોઈ શકે, બરાબર છે। તથા તેનાથી અલગ જે તે રાજ્યમાં લઘુમતીમાં હોય તેવો વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે છે। એટલે શું કીધું કે રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય એટલે વધારે છે અહીંયા જન સમુદાય એ લોકોનો, તો પણ રાષ્ટ્રીય સ્તરે એ લઘુમતીમાં હોઈ શકે। રાષ્ટ્ર સ્તરે જોવા જાઓ તો લઘુમતીમાં પણ હોય, એ તો ગુજરાતમાં વધારે છે, પણ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જોવા જાય તો એ સમૂહ ઓછો છે, એટલે એ રાષ્ટ્રીય સ્તરે શું ધ્યાનમાં લેશે, લઘુમતીમાં લેશે। આપણે શું કીધું, બંને રાજ્યની અને રાષ્ટ્રીય લેવલે બંનેની વ્યાખ્યા ભિન્ન છે, સંકલ્પના જુદી છે, એટલે આ રીતના ગણતરી કરવામાં આવે છે।
રાજ્યમાં ભલે ગુજરાત રાજ્યમાં વધારે પણ બીજા રાજ્યોમાં ઓછી છે, એટલે રાષ્ટ્ર લેવલે જોવા આવીએ એટલે બાકીના બધા જ રાજ્યોમાં જોવામાં આવે તો ત્યાં ઓછી દેખાય છે એની સંખ્યા, તો એ લઘુમતીમાં છે. પણ માની લો કે રાષ્ટ્રીય સ્તરે વધુ છે અને રાજ્ય સ્તરે ગુજરાતમાં ઓછી છે, તો ગુજરાતમાં એ લઘુમતીમાં પણ હોઈ શકે. બરાબર છે? આવું બને. તો તેનાથી અલગ જે તે રાજ્યમાં લઘુમતીમાં હોય તેવો વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે. બરાબર છે? હું સમજાય છે શું કહું છું? બરાબર. રાજ્યમાં ઓછા હોય તો એ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વધારે હોય લોકો. બરાબર. દાખલા તરીકે ઉદાહરણ આપણે લઈ લઈએ. દાખલા તરીકે કડિયા જ્ઞાતિના લઈ લો વ્યક્તિઓ. ગુજરાત રાજ્યમાં કડિયા જ્ઞાતિના લોકો કેટલા? તો કે ભાઈ એમાં વધારે છે, વસ્તી ન કરતાં અડધા કરતાં વધારે છે, તો રાજ્યમાં એ લઘુમતીમાં ન આવે. ઉદાહરણ આપું છું, કડિયા જ્ઞાતિના લોકો લઘુમતીમાં નથી આવતા, પણ એક જ્ઞાતિને લઈને ઉદાહરણ આપું છું. એટલે એ રાજ્ય સ્તરે એ લઘુમતીમાં નહીં આવે. પણ જો રાષ્ટ્ર લેવલે ગણતરી કરવામાં આવે, દેશ લેવલે, કે આખા દેશમાં કડિયા જ્ઞાતિના લોકો કેટલા, તો એ કે આખા દેશની વસ્તી છે ને એના કરતાં અડધા કે અડધાથી ઓછા જ છે, તો એ રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં આવી શકે. એવી જ રીતે રાષ્ટ્રીય સ્તરે લઘુમતી વધારે હોય કે આખા રાષ્ટ્રની વાત કરીએ ભારતની, તો દરેક રાજ્યોની વાત કરીએ છીએ, બરાબર. તો રાષ્ટ્રીય લેવલે ગણતરી કરવામાં આવે ને ત્યારે એ લોકોની સંખ્યા વધી જાય છે. પણ ગુજરાત રાજ્યમાં વાત કરવામાં આવે ત્યારે કડિયા જ્ઞાતિના લોકો ઓછા જ ગુજરાતમાં, તો રાજ્ય સ્તરે એ લઘુમતીમાં હશે પણ રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં ન પણ હોય. આવું પણ બને. એટલે મારો કહેવાનો મતલબ અહીંયા પણ એવું કહેવા માગે છે. તો એનાથી ઉલટું અલગ જે તે રાજ્યમાં લઘુમતીમાં હોય, રાજ્યમાં લઘુમતીમાં છે તેવો વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં હોય, એ લઘુમતીમાં ન આવતો હોય રાષ્ટ્રીય સ્તરે. ભારતમાં લઘુમતીઓને બહુમતીઓની જેમ, બરાબર છે, બહુમતી એટલે વધારે લોકો, એની જેમ અધિકારો સમાન ધોરણે મળ્યા છે. લઘુમતીઓની સંસ્કૃતિ, ધર્મ, લિપિ તથા ભાષાઓના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે બંધારણમાં કેટલીક વિશેષ એ જોગવાઈ જે છે એ કરવામાં આવેલી છે. જેમ કે લઘુમતીઓના હિત અને તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે. એક પંચ રચવામાં આવ્યો છે રાષ્ટ્રીય લેવલે. પંચ એટલે 5 લોકોની એક સમિતિ, કમિટી જે છે એ રચવામાં આવી હોય, જેને પંચ કીધો. કયો? તો કે શું કામે? લઘુમતીનું હિત જળવાઈ રહે, તેમનું કલ્યાણ થાય, એમનો વિકાસ થાય, રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી, રાષ્ટ્રીય લઘુમતી પંચ. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે તે પોતાના ધર્મના પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરી શકે. હવે દાખલા તરીકે ક્રિશ્ચન લોકો જે છે, ખ્રિસ્તી ધર્મના લોકો ગુજરાતમાં કેટલા? બહુ ઓછા. તો કે એ લઘુમતીમાં આવશે ગુજરાત રાજ્ય લેવલે. બરાબર છે? તો એ એમનો ધર્મનો પ્રચાર ને પ્રસાર કરી શકે છે અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરી શકે છે. શું કામ? કારણ કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એ લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે. તો કાયદો બળપૂર્વક ધર્માંતરણને માન્ય રાખતો નથી. હવે ખ્રિસ્તી ધર્મના લોકો લઘુમતીમાં છે, ઓછા છે, તો કાયદો બળપૂર્વક એ ખ્રિસ્તી ધર્મના લોકો પ્રચારને પ્રસાર કરી શકશે, પણ કોઈ લોકોના કોલર પકડીને એમ નહીં કહે કે તમે ખ્રિસ્તી ધર્મમાં આવી જાઓ. બરાબર છે? કે મારીને કે બળજબરીપૂર્વક એમ નહીં કે તમે ધર્માંતરણ કરી નાખો, હિન્દુમાંથી ખ્રિસ્તીમાં આવી જાઓ, એવું નહીં કરે. બરાબર? એને કાયદો માન્ય રાખતું નથી. બરાબર? સરકારી સહાય લેતી હોય એ કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. જે શાળા એ સરકારની પાસેથી ગ્રાન્ટ મેળવે છે, લઘુમતી શાળા, તમે સાંભળ્યું હોય આવું, તો એ સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવતી હોય છે, પૈસા, આર્થિક સહાય. તો એ શાળાઓની અંદરમાં ભલે એ ધર્મ, એ લઘુમતી શાળા એટલે લઘુમતી જાતિના લોકો જે છે, જેની સંખ્યા ઓછી છે, એના નામ પરથી એ જે છે લઘુમતી શાળા ખુલી હોય, પણ અહીંયા એના ધર્મનું શિક્ષણ નહીં આપી શકે. શું કામ? કારણ કે સરકાર પાસેથી સહાય લે છે. શેની? તો કે આર્થિક, રૂપિયાની. તો ત્યાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં, નહીંતર એને જે છે કાયદો લાગુ પડે છે અને દંડ થાય છે. બરાબર? આવી જોગવાઈઓ કરવામાં આવી છે. તો ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે
સંપત્તિ મેળવવાનો, તેની દેખરેખ રાખવાનો અધિકાર છે. બરાબર. તમામ ધાર્મિક સમુદાયો એટલે પોતાની આખી ધાર્મિક સંસ્થાઓ ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. બરાબર. ત્યાં સરકારી સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ ન આપી શકાય. હવે તમામ ધાર્મિક સમુદાયને એમના ધર્મનું વ્યવસ્થાપન માટે ધાર્મિક કાર્યો કરી શકે છે. બરાબર. એ વ્યવસ્થાપન અને કાર્યો ધાર્મિક કાર્યો કરી શકશે. એના માટે સંપત્તિ મેળવવાનો, તેની દેખરેખ રાખવાનો અધિકાર છે. હવે માની લો કે દાખલા તરીકે હું કોઈ જ્ઞાતિનો છું જેનો સમૂહ ઓછો છે, લઘુમતીમાં આવું છું, તો મારે મારી જાતિ મારા ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે થઈને હું આર્થિક રીતે સહાય જે છે એ ટૂંકમાં એકબીજા પાસેથી માગી શકીશ, એક સંસ્થા સ્થાપી શકીશ, એનું વ્યવસ્થાપન કરું, ધર્મનો પ્રચાર પ્રસાર કરું. બરાબર. તો એ ધાર્મિક કાર્યો પણ કરી શકું. તો એ સંપત્તિ મેળવવાનો, તેની દેખરેખ રાખવાનો અધિકાર છે. આવી સહાયમાં માની લો કે 15 કરોડ રૂપિયા ભેગા થયા કે 20 કરોડ થયા કે અબજ રૂપિયા ભેગા થયા, એવો અધિકાર છે. એ કોઈ પણ ધર્મના લોકો જે છે ધાર્મિક સંસ્થા હોય એને આવો અધિકાર આપવામાં આવ્યો છે. એમ લઘુમતીઓને પણ આપવામાં આવ્યો છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ એટલે કે પોતાની જે ભાષા જે છે, પોતાની જે લિપિ છે, બરાબર છે, તો કે આદિવાસી જાતિના લોકો જે છે એ કેમ પોતાની આગવી ઓળખ ધરાવે છે, એમ પોતાની અલગ અલગ ભાષાને લિપિ હોય છે દરેક જાતિના લોકોની. બરાબર. તો એ લઘુમતી જાતિના લોકો, હવે તમે જોવો છો કે મુસ્લિમ સમુદાયના લોકો જે છે તો એની ઉર્દુ ભાષા છે. તો એ ઉર્દુ ભાષા, બરાબર છે, એની લિપિ, બરાબર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે. બરાબર. એ પોતાની સંસ્કૃતિ પ્રમાણે રહી શકે છે અને રક્ષણ પણ કરી શકે છે. આપણે કોઈને કાંઈ ન કહી શકીએ કે તમે આવી સંસ્કૃતિ તમારી જીવો નહીં. સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભાષાના આધારે કોઈ પણને પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. એટલે સરકારી સહાય મેળવતી તમે જોઈ શકો છો કોઈ પણ લઘુમતી શાળા હશે ને ત્યાં તમારે અભ્યાસ કરવો હોય, તમે કોઈ પણ જાતિના જ્ઞાતિના લોકો, તમે કોઈ પણ વર્ણના હો, કોઈ પણ ભાષા બોલતા હોય, તો ત્યાં તમે અભ્યાસ કરવા માટે પ્રવેશ મેળવી શકો છો. કોઈ પણ ના નહીં પાડી શકે તમને. શું કામ? કારણ કે સરકાર દ્વારા આર્થિક સહાય મળે છે એ સંસ્થા ચલાવવા માટે. દરેક નાગરિકને એ અધિકાર છે શિક્ષણ મેળવવાનો, તો એ પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. સમાજના તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા, લિપિ જાળવવાનો, વિકાસ કરવાનો અને તે માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર છે. ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ એ માતૃભાષામાં મળે એવી સુવિધા રાજ્ય સરકાર આપે છે. બરાબર છે. તો આટલું જે છે એ લઘુમતીની વાત કરી. આપણે અહીંયા રાજકોટમાં વાત કરીએ તો લઘુમતી શાળા જે છે કઈ કઈ આવેલી છે, તો એક તો માસૂમ વિદ્યાલય તમે જોયું છે, આરટીઓની સામે માસૂમ વિદ્યાલય જે છે બહુ સરકારી સહાય મેળવે છે અને એ લઘુમતી શાળા છે. બીજી મઝર એ લઘુમતી શાળા છે. તો આવી ઘણી બધી લઘુમતી શાળાઓ હોય છે, ત્યાં કોઈ પણ વ્યક્તિ એ કોઈ પણ વિદ્યાર્થી જે છે એ પ્રવેશ મેળવી શકે છે. કોઈ પણ ધર્મ, ભાષા, લિંગ કે જાતિનો અનાદર ત્યાં ટૂંકમાં થતો નથી. દરેકને પ્રવેશ આપવો જ પડે છે કારણ કે સરકારી સહાય, અને ત્યાં ધર્મનું શિક્ષણ આપી શકતા નથી. બરાબર છે મિત્રો. આ લઘુમતીની વાતથી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિશે અભ્યાસ કરશું. અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.